નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો માર્ચ મહિનાની અંદર એટલે કે મિત્રો આ મહિનાની અંદર તમને રેશન કાર્ડની અંદર અનાજનો જથ્થો મિત્રો કેટલો મળવાનો રહેશે, કેટલું મફત અનાજ મળશે, ત્યારબાદ મિત્રો તમારે કેટલા રૂપિયા ભરવાના રહેશે, તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। મિત્રો આ મહિનાની અંદર જે છે તે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે હોળી ધૂળેટી છે, બરોબર। એટલે મિત્રો તમને કેટલું અનાજ મફત આપવામાં આવે છે તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં વાત કરવાના છીએ, જેવી કે મિત્રો ઘઉં, ચોખા, તેલ, ખાંડ, તુવેર દાળ વગેરે, બરોબર। તો તેની અંદર કેટલી મફત આપવામાં આવશે અને કેટલા રૂપિયા તમારે ભરવાના રહેશે, ત્યારબાદ મિત્રો આપણે રેશન કાર્ડ મુજબ મિત્રો આપણે વિગતવાર વાત કરીશું। તો મિત્રો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો મિત્રો વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ આ મહિનાની અંદર માર્ચ મહિનાની અંદર તમને કુલ કેટલું મિત્રો અનાજનો જથ્થો જે છે તે મિત્રો વિનામૂલ્યે મળવાનો રહેશે, એટલે કે મફત મળવાનો રહેશે, બરાબર। તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ ઘઉં, બરાબર। તો ઘઉં મળવાપાત્ર રહેશે અને ચોખા મળવાપાત્ર રહેશે। વાત કરીએ તો મિત્રો અંત્યોદય કુટુંબો એટલે કે AAY રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે, અને કેટલો મળવાપાત્ર રહેશે તેની અંદર વાત કરીએ તો ઘઉં જે છે તે મિત્રો તમને કાર્ડ દીઠ 15 કિલોગ્રામ આપવામાં આવશે, અને ચોખા જે છે તે તમને કાર્ડ દીઠ 20 કિલોગ્રામ આપવામાં આવશે, બરાબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે PPS, તો તેની અંદર વાત કરીએ તો ઘઉં જે છે તે વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો ચોખાની અંદર વાત કરીએ તો ચોખા જે છે તમને વ્યક્તિ દીઠ 3 કિગ્રા આપવામાં આવશે, બરાબર, 3 કિલોગ્રામ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અહીંયા મિત્રો જોઈ શકો છો તમારે અમુક રૂપિયા ભરવાના રહેશે, બરાબર। તો તેની અંદર આપણે વિગતવાર વાત કરીએ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો તુવેર દાળ। તુવેર દાળ જે છે તે તમને NFSA રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે, અને તેની અંદર જે છે તે મિત્રો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ આપવામાં આવશે, જેના મિત્રો ભાવ રહેશે 50 રૂપિયા, બરાબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો છૈણા પણ આપવામાં આવશે। તો તેની અંદર વાત કરીએ તો NFSA રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે, અને 1 કિલોગ્રામ કાર્ડ દીઠ તમને આપવામાં આવશે, અને જેનો મિત્રો ભાવ જે છે તે મિત્રો 30 રૂપિયા તમારે ભરવાના રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ખાંડ જે છે તે મિત્રો અંત્યોદય કુટુંબોને પણ આપવામાં આવશે, જે છે તે મિત્રો 3 વ્યક્તિ માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ આપવામાં આવશે, જેનો મિત્રો ભાવ રહેશે 15 રૂપિયા। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ખાંડ જે છે તે મિત્રો BPL કુટુંબોને પણ આપવામાં આવશે, અને વ્યક્તિ દીઠ જે છે તે મિત્રો 350 ગ્રામ આપવામાં આવશે, જે મિત્રો 22 રૂપિયા કિલોગ્રામના રહેશે। તો મિત્રો આ વિડીયોની સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચી ગઈ છે, બરાબર, તમને મળી ગઈ છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ના ભૂલતા, બરાબર। ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા। તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।